નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચરમાં. મિત્રો, આજના વિડીયોમાં જોઈશું ધોરણ 8 વિષય ગણિત એકમ 1 સમય સંખ્યાઓ, જેમાં આપણે સ્વાધ્યાય પોથીની સમજૂતી મેળવીશું. મિત્રો, સ્વાધ્યાય પોથી પહેલા વાત કરીએ તો સમય સંખ્યાની અંદર તમે સમય સંખ્યાના સ્વરૂપો, તેને લગતા નિયમો, ગુણધર્મો વિશે ચર્ચા કરી હશે અને એના દાખલા પણ ગણ્યા હશે. આજે મિત્રો સ્વાધ્યાય પોથીમાં આપેલા દાખલાઓ અને તેના નિયમો પરથી બનેલા દાખલા વિશે, ઉદાહરણ વિશે ચર્ચા કરીશું. મિત્રો, જોઈએ અહીંયા સ્વાધ્યાય 1 સમય સંખ્યાઓ, જેમાં સમજ પાકી કરીએ ના મુદ્દા આપેલા છે. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી અને ચોરસ ખાનામાં તેનો જવાબ લખો. જેમાં વિકલ્પ 1 ઋણ 11/5 ગુણ્યા 1 બરાબર ખાલી જગ્યા. 4 વિકલ્પો આપ્યા છે, તે પૈકી કયો જવાબ સાચો છે તો જોઈએ. બી ઋણ 11/5. એ જ રીતે વિકલ્પ નંબર 2 ઋણ 3.2/7 વત્તા 3.2/7 બરાબર ખાલી જગ્યા. વિકલ્પ 2 નો જવાબ જોઈએ મિત્રો. જવાબ આવશે એ 0. વિકલ્પ નંબર 3 3/7 વત્તા 2/5 બરાબર 2/5 વત્તા 3/7 એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે. તો અહીંયા 4 વિકલ્પમાં 4 ગુણધર્મ આપ્યા છે, તે પૈકી અહીં કયો ગુણધર્મ લાગુ પડે છે તે આપણે જોઈએ. તો સાચો જવાબ છે વિકલ્પ ડી, ક્રમનો ગુણધર્મ. વિકલ્પ નંબર 4 ઋણ 2/1/7 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા 4 વિકલ્પો આપેલા છે, તે પૈકી સાચો જવાબ છે સી, ઋણ 7/15. અહીં મિશ્ર અપૂર્ણાંક સંખ્યા આપી છે, એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. 7 દુ 14 અને ઉપર 1 એટલે 15, અને એની વ્યસ્ત કરવાની છે એટલે અંશ એ છેદમાં જશે અને છેદ એ અંશમાં આવતા સાચો જવાબ મળશે ઋણ 7/15. એ જ રીતે વિકલ્પ નંબર 5, જેમાં ઋણ 7/2/3 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો એ 4 સંખ્યા પૈકી સમય સંખ્યા એ સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈએ વિકલ્પ નંબર 6 1/6 અને 3 નો ગુણાકાર કેટલો થાય. તો 1/6 નો 3 સાથે ગુણાકાર કરીએ તો સાચો જવાબ જોઈએ. તો સાચો જવાબ મળશે સી, 1/2. વિકલ્પ નંબર 7 16/24 સંખ્યાના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છેદમાં ખાલી જગ્યા આવે. તો અહીંયા 16 અંશમાં છે અને છેદમાં 24 છે. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, તો 16 ના અવિભાજ્ય અવયવ પાડીશું અને 24 ના અવિભાજ્ય અવયવ પાડીશું. તો સાચો જવાબ આપણને મળશે કે છેદની અંદર કઈ સંખ્યા મળશે તો ડી, છેદમાં મળશે 3. કેવી રીતે તો જોઈએ. તો અહીંયા 16 છે એ 8 દુ 16 અને 24 છે તો 8 તરી 24. તો અંશમાં 8 અને છેદમાં 8 એ 2 ઉડી જશે, એટલે કે 8 8 નો છેદ થશે, જ્યારે ઉપર 2 અને છેદમાં 3 વધશે. તો આપણો જવાબ મળે છે ડી, 3. વિકલ્પ નંબર 8 ઋણ 0.5 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા દશાંશ સંખ્યા છે, જેને આપણે અપૂર્ણાંકમાં લખવાની છે, જેમાં સમય સંખ્યા પ્રમાણે કઈ સંખ્યાનો જવાબ સાચો મળશે તો જોઈએ. સાચો જવાબ મળશે ડી, એટલે કે બી અને સી બંને. અહીંયા બંને જવાબ સાચા છે. 5/10 એ દશાંશનું અપૂર્ણાંક સ્વરૂપ છે, જ્યારે 1/2 એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. માટે બી અને સી બંને જવાબ સાચા છે.
આગળ જોઈએ 9મો વિકલ્પ, નીચેના પૈકી પૂર્ણ સંખ્યા કઈ છે? તો અહીંયા 4 વિકલ્પ પ્રમાણે પૂર્ણ સંખ્યા કઈ છે? તો આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે, બાકીની દરેક સંખ્યાઓ અવિભાજ્ય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઋણ 2.5, 3/4 અને 1.2 એ દરેક સંખ્યાઓ કેવી છે? તો કેટલીક દશાંશ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા છે, જ્યારે 0 એ આપણો સાચો જવાબ છે. વિકલ્પ નંબર 10, જો એ કોઈ સમય સંખ્યા હોય તો a ગુણ્યા 1 બરાબર ખાલી જગ્યા મળે. તો 1 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એની એ જ સંખ્યા મળે છે, માટે સાચો જવાબ છે બી. બી માં સાચો જવાબ અહીંયા આપણે એ લખી શકીએ છીએ. તો આ રીતે આપણે વિકલ્પોની ચર્ચા કરી. તે જ રીતે આગળ જોઈએ ખરા ખોટા. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીંયા 5 ખરા ખોટા છે, જેમાં જોઈએ 1, જો a છેદમાં b સમય સંખ્યા આપેલ હોય તો b ની કિંમત 0 હોઈ શકે છે. તો અહીંયા a છેદમાં b, અહીંયા સમય સંખ્યાનું સ્વરૂપ જોઈએ તો p છેદમાં q, તો q બરાબર ડઝ નોટ 0 થાય, એટલે કે છેદમાં 0 હોવો જોઈએ નહીં. અને અહીંયા આપણે ખરા ખોટામાં કીધું છે કે b ની કિંમત 0 હોઈ શકે છે, માટે અહીં જવાબ આવશે ખોટો. એટલે આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. બીજા નંબરના ખરા ખોટા જોઈએ. 4/5 ગુણ્યા ઋણ 4/5 બરાબર 0. તો અહીંયા બંને સંખ્યા વિરોધી છે, પણ વચ્ચે ગુણાકારની નિશાની છે, એટલે ક્યારે 0 હોઈ શકે નહીં, માટે આ પણ વિધાન ખોટું છે. ત્રીજા નંબરમાં જોઈએ 5/0 ગુણ્યા 0/5 એ અવ્યાખ્યાયિત પદ છે. તો અહીંયા 5/0 કરો તો છેદમાં 0 ને મૂકી શકાતો નથી. q does not is equal to 0. અને અહીંયા જ્યારે 0/5 તો જવાબ મળશે 0. તો એ પ્રમાણે અહીંયા અવ્યાખ્યાયિત પદ છે, માટે આ પદ કેવું છે? તો સાચું છે. એ જ રીતે ચોથા નંબરનો વિધાન જોઈએ. 3/2 ગુણ્યા 3/2. અહીંયા બંને ગુણાકાર છે, તો ગુણાકાર કરીએ તો અહીંયા અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર 3×3 = 9 અને 2×2 = 4 બરાબર 1 થશે નહીં, માટે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. વિધાન નંબર 5, 9/7 વત્તા 0 બરાબર 9/7. તો અહીંયા સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 નો નિયમ છે, જેમાં 0 સાથે કોઈ પણનો સરવાળો કરીએ તો એનો એ જ જવાબ મળે, માટે આ વિધાન કેવું છે? સત્ય છે. એટલે ખરાની નિશાની કરીશું. તો આ રીતે તમે ખરા ખોટા જોયા, જેમાં પહેલું, બીજું અને ચોથા નંબરનું જે છે એ વિધાન ખોટું છે, જ્યારે ત્રીજા અને પાંચમા નંબરનું વિધાન સાચું છે. હવે આગળ જોઈએ. પ્રશ્ન 3, નીચેની ગાણિતિક ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવો. તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે તે આપણે અહીંયા જોવાનું છે. તો પહેલા જોઈશું અહીંયા ગાણિતિક ક્રિયા કઈ આપેલી છે. તો પહેલો દાખલો છે, જેમાં 3/11 વત્તા ઋણ 5/9 બરાબર ઋણ 5/9 વત્તા 3/11. તો અહીંયા જે પહેલા નંબરની જે સંખ્યા છે એ બીજા નંબરમાં પહોંચે છે, એટલે કે અંતમાં છે, જ્યારે અહીં બીજા નંબરની સંખ્યા છે એ બરાબર પછી પ્રથમ ક્રમે આવે છે, અને બંને વચ્ચે બરાબરની નિશાની છે, માટે આ લાગુ પડશે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. આ દાખલાનો જવાબ થશે. આપણે અહીં ગુણધર્મ કયો છે તે જ જણાવવાનો છે, એ માટે સરવાળા માટે ક્રમનો
ગુણધર્મ. દાખલા નંબર 2 જોઈએ. 5/4 વત્તા -1/2 વત્તા 3/7 બરાબર 5/4 વત્તા -1/2 વત્તા 3/7. તો અહીં મોટા કૌંસ અને નાના કૌંસનો ઉપયોગ કરી અને અલગ અલગ તમે જોઈ શકો છો કે બરાબરની નિશાનીની બંને બાજુએ એક ડાબી બાજુ અને જમણી બાજુ બે જૂથ જેવું બને છે, જેમાં પહેલું જૂથ બને છે જોઈ શકો છો, એને આપણે બી નામ આપીએ. તો સામેની બાજુ જૂથ બદલાઈ જાય છે, જેને આપણે એ નામ આપીએ. તો અહીંયા નિશાની છે સરવાળાની, માટે કહી શકાય કે સરવાળા માટે જૂથનો નિયમ અથવા તો ગુણધર્મ પણ કહી શકાય. તો અહીં આ વિધાન પ્રમાણે સરવાળા માટે જૂથનો નિયમ કે ગુણધર્મ લાગુ પડે છે. ત્યાર પછી નેક્સ્ટ દાખલામાં જોઈએ. તો અહીં ત્રીજા નંબરનો વિધાન છે 3/2 ગુણ્યા મોટા કૌંસમાં 1/5 વત્તા 4/7 બરાબર 3/2 ગુણ્યા 1/5 વત્તા મોટા કૌંસની અંદર 3/2 ગુણ્યા 4/7. તો અહીં ધ્યાનથી જોઈએ તો આપેલી જે સંખ્યા છે વિધાન છે તેમાં 3/2 એ 1/5 અને ત્યાર પછી 4/7 સાથે ગુણાકાર થયેલો છે. એટલે અહીં આપણને બે અલગ અલગ કૌંસ મળે છે અને વચ્ચે સરવાળાની નિશાની છે. માટે અહીં કહી શકીએ કે આ વિધાન ગુણાકાર નું સરવાળા પર શું થાય છે? તો વિભાજન થાય છે. વિભાજનનો ગુણધર્મ લાગુ પડે છે. તો અહીં ગુણાકારની નિશાની અને સરવાળાની નિશાની છે અને અન્ય શું થાય છે? અહીંયા વિભાજન કરે છે બે ભાગમાં. એટલે અહીં કહી શકાય કે ગુણાકારનું સરવાળા પર વિભાજન થયેલ છે. નેક્સ્ટ દાખલા નંબર 4. સમય સંખ્યાના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો. તો અહીંયા આપણે દાખલાને રકમને ધ્યાનથી જોઈશું અને કયો ગુણધર્મ અહીંયા ઉપયોગ કરીએ તો સરળતાથી સાદુરૂપ આપી શકાય તે આપણે જોવાનું છે. તો અહીંયા દાખલા નંબર 1 આપ્યો છે 2/9 વત્તા 5/11 વત્તા 7/9 વત્તા 6/11. તો અહીં દાખલાને જો ધ્યાનથી જોશો તો અહીંયા બંને 9 એ છેદમાં છે અને બીજી એક સંખ્યા છે જેમાં છેદ 11 છે. તો આ બંને છેદ સરખા છે એ નજીક લાવીશું. તો 2/9 વત્તા 7/9 અને બાકીની સંખ્યાને 6/11 અને 5/11 એને જોડે લખીશું. અને હવે છેદ સરખો હોય તો અંશનો સરવાળો 6 વત્તા 5/11 2 વત્તા 7 એટલે 9/11 છેદમાં 9 અને 6×5 = 11 છેદ અને અંશ સરખા છે માટે ઉડાડી દઈશું. એક વધશે. 1 વત્તા 1 બરાબર જવાબ મળશે 2. તો આ દાખલાનો જવાબ મળશે 2. તો આ રીતે તમે સરખા છેદ છે એને નજીક લાવી અને આ રીતે તમે દાખલો સરળતાથી ગણી શકો છો. ત્યાર પછી દાખલા નંબર 2 ની રકમ આપી છે 3/2 ગુણ્યા 13/9 વત્તા 3/2 ગુણ્યા 7/9. તો અહીંયા આપણે આગળના જ દાખલામાં જોયું કે કયા ગુણધર્મનો ઉપયોગ. અહીંયા 3/2 અને 3/2 અહીંયા આપેલા છે
માટે ગુણાકારનું સરવાળા પર વિભાજનના નિયમ મુજબ આપણે એ સંખ્યાને 12 લઈ લેશું. સામાન્ય કાઢીશું બંનેમાંથી. તો 3/2 ગુણ્યા અહીં સંખ્યા વધશે 13/9 વત્તા 7/9 જે મોટા કૌંસની અંદર લખીશું. હવે કૌંસની અંદર આપેલી સંખ્યામાં છેદ સરખો છે માટે અંશનો સરવાળો 13+7/9 3/2 ગુણ્યા 13 અને 7 નો સરવાળો કેટલો થશે? તો 20/9. અહીંયા સરળતા માટે છેદ ઉડાડી શકાય છે. તો 10 દુ 20 એટલે ઉપર અંશમાં 10, 3 તરી 9 એટલે જવાબ મળશે 10/3. અહીં મિશ્ર અપૂર્ણાંકમાં પણ લખી શકાય છે 3 તેરી 9/1. તો આ એનો જવાબ છે દાખલા નંબર 2 માટે. દાખલા નંબર 3 જોઈએ એની અંદર. તો 3/7 ભાગ્યા 9/14 વત્તા 2/5 ભાગ્યા 3/10. તો અહીં દાખલાની ગણતરી કરીએ તો ભાગાકારની નિશાની છે એને આપણે પહેલા ગુણાકારમાં ફેરવીશું. એટલે નિશાની પછીની સંખ્યા અંશની છેદમાં અને છેદની અંશમાં જશે, ઉલટાઈ જશે. એટલે 14 અંશમાં અને 9 છેદમાં. ત્યાર પછી બીજા કૌંસની અંદર એ જ રીતે 2/5 એમના એમ અને ગુણાકારની નિશાની થતા છેદ છે 10 એ અંશમાં આવશે અને અંશ છે છેદમાં. હવે જોઈએ તો અહીંયા છેદ ઉડાડી શકાય છે. 7 દુ 14, 3 તરી 9. તો અહીં પહેલા કૌંસની અંદર સંખ્યા અંશમાં 2/3 વત્તા અહીંયા બીજા કૌંસની અંદર પણ 5 દુ 10 છેદ ઉડી જાય છે. અંશનો ગુણાકાર 4 અને છેદમાં 3 × 3. છેદ સરખો હોવાથી અંશનો સરવાળો 4 ને 2 6 અને 3 છેદમાં આવશે. ફરી એકવાર છેદ ઉડશે 3 દુ 6 માટે અહીં પણ જવાબ મળશે 2. તો આ રીતે આ દાખલાનું સરળતાથી ગણતરી કરી શકો છો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તે નીચેની સંખ્યા માટે ચકાસો. તો પાઠ્યપુસ્તકની અંદર પણ સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર અને ભાગાકાર આ ચારે ક્રિયા માટે નિયમ ક્રમનો લાગુ પડે છે કે નહીં એ કોષ્ટક તમે ભર્યું હશે. તે પ્રમાણે એક અહીંયા ઉદાહરણ આપ્યું છે અને ઉદાહરણને આધારે આપણે દાખલો ગણવાનો છે. તો અહીંયા એક દાખલા નંબર 1 આપ્યો છે જેમાં 3/2 ઓછા 2/5 બરાબર 2/5 ઓછા 3/7. તો અહીંયા ક્રમનો નિયમ ઋણ બાદબાકી માટે લાગુ પડે છે કે નહીં તે આપણે જોવાનું છે. તો અહીંયા બરાબરની એક બાજુ ડાબી બાજુ અને બીજી બાજુને આપણે જમણી બાજુ કહીશું. તો તે પ્રમાણે બંને ભાગ કરીશું. તો ડાબા બરાબર 3/7 ઓછા 2/5 અને બીજી બાજુ લઈશું જમણી બાજુ એટલે કે જબા. તો 2/5 ઓછા 3/7. તો અહીંયા ક્રમ બદલાય છે અને બંનેનો જવાબ સરખો મળે છે કે નહીં તે ઋણ નિશાની માટે જોઈએ. તો અહીંયા છેદ જુદા જુદા છે માટે લસા લઈશું. લસા લેવા માટે આપણે બંને અવિભાજ્ય સંખ્યા છે માટે ચોકડી ગુણાકારના નિયમથી પણ કામ કરી શકીએ છીએ. તો 3/5 અને 7/5 એટલે કે 7 × 35. અહીંયા 35 સીધો લસા પણ કહી શકીએ છીએ. 2/7 અને 5/7. અહીં છેદ સરખા થશે. 5 તેરી 15, 7 પંચું 35 ઓછા 7 દુ 14 અને 5 છત્તું 35. હવે છેદ સરખો થવાથી અંશનો બાદબાકી કરીશું. તો 15 માંથી 14 જાય તો 1 વધશે. તો અહીંયા ડાબી બાજુ આપણને મળી 1/35.
જમણી બાજુ જોઈ લઈએ શું જવાબ મળે છે. અહીંયા ક્રમ બદલ્યો છે, 2 પંચમાંશને આગળ લીધા છે અને 3 સતમાંશને પાછળ. તો 2/5 ગુણ્યા અહીં પણ આપણે ચોકડી ગુણાકારથી જ લસા લઈશું, છેદ સરખા કરીશું. 7 અહીંયા 5 અંશમાં અને છેદમાં. અહીંયા પણ છેદ સરખો થશે. 7 પંચું 35, 7 પંચું 35. અંશમાં જોઈએ તો 7 દુ 14 અને 3 પંચા 15. છેદ સરખા છે એટલે 35 લખીશું અને અંશની બાદબાકી કરીશું. પણ 14 માંથી 15 બાદ કરવાના છે તો આપણે જાણીએ છીએ કે -1 મળશે. અહીંયા જમણી બાજુ પણ જવાબ મળી ગયો છે. હવે જોઈએ બંનેનો જવાબ સરખો છે કે નહીં. તો અહીંયા ડાબી બાજુ જવાબ છે 1/35, જમણી બાજુ છે -35. એક નજરે જોઈએ તો સરખો જવાબ લાગે છે, પણ એક સંખ્યા ધન પૂર્ણાંક ધન સમય સંખ્યા છે અને બીજી ઋણ સમય સંખ્યા છે, માટે આ બંને જવાબ સરખા નથી. ડાબા બરાબર જબા આ નિયમ લાગુ પડતો નથી. માટે કહી શકીએ કે ક્રમના નિયમ માટે અહીં બાદબાકીની જ્યારે નિશાની હોય તો ક્રમનો નિયમ લાગુ પડતો નથી. ત્યાર પછી દાખલા નંબર 6 જોઈએ મિત્રો. તો ઋણ 1/3 ગુણ્યા કૌંસની અંદર 5/2 ગુણ્યા 9/7 બરાબર ઋણ 1/3 ગુણ્યા 5/2 કૌંસ પૂરો ગુણ્યા 9/7 માટે સમય સંખ્યાના ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મની ચકાસણી કરો. તો અહીંયા આપેલો છે રકમ એ પ્રમાણે જૂથનો ગુણધર્મ છે કે નહીં તે આપણે ચકાસણી કરવાની છે. તો અહીં 2 ભાગ કરી દેશું. બરાબરની એક બાજુ ડાબી બાજુ અને બરાબરની બીજી બાજુને જમણી બાજુ. તો પહેલા ડાબી બાજુ જોઈ લઈએ. 1/3 ગુણ્યા મોટા કૌંસમાં 5/2 ગુણ્યા 9/7. ચલો હવે અહીંયા ઋણ 1/3 એમના એમ રહેવા દઈશું ગુણ્યા મોટા કૌંસની અંદર ગુણાકારની નિશાની પ્રમાણે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. તો 5 × 9 = 45 અને 7 દુ 14. ચલો હવે બંને વચ્ચે ગુણાકારની નિશાની છે. ફરી એકવાર અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, અથવા તો છેદ ઉડાડીએ તો પણ આપણને ખ્યાલ આવશે. નાની સંખ્યા બનશે. 15 × 45 એટલે આપણે ઋણ 15/14 મળશે. અને એ જ રીતે જમણી બાજુ ચકાસવા માટે આપણે બંને બાજુ લેવી જોઈએ, ડાબી બાજુ અને જમણી બાજુ. તો અહીંયા જૂથના નિયમ પ્રમાણે બીજું જૂથ બન્યું 1/3 ગુણ્યા 5/2 કૌંસ પૂરો ગુણ્યા 9/7. ઓકે, પેલા કૌંસની અંદર છે એની ક્રિયા ગુણાકારમાં છે. અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. 5 × 5 ઋણ 5, 3 દુ 6 ગુણ્યા 9/7. તો અહીંયા પણ 5 × 9 = 45 એટલે ઋણ 45/7 9 6 7 6 42. અહીંયા છેદ ઉડાડીએ તો આપણને જવાબ મળશે 15 × 45 અને 14 × 42. તો અહીંયા 3 3 ઉડી જશે. જવાબ મળશે ઋણ 15/14. તો અહીં તમે જોઈ શકો છો ડાબી બાજુ અને જમણી બાજુનો બંને જવાબ કેવા મળે છે? સરખા મળે છે. તો અહીં આપેલ સમય સંખ્યાના ગુણાકારની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ લાગુ પડે છે. અહીં શરત પ્રમાણે સાબિત થાય છે.
જોઈએ પ્રશ્ન નંબર 7 ઋણ 3/5 ગુણ્યા 8/x ઓછા 5 માં x ની કઈ કિંમત લઈ શકાય નહીં? તો અહીં આ દાખલામાં ખાસ ધ્યાન રાખીશું કે અહીંયા x ની કિંમત લઈ ન શકાય તેના માટે છે, તો કઈ નહીં લઈ શકાય એ આપણે અહીંયા ગણતરી કરી અને જોઈએ. તો ઋણ 3/5 ગુણ્યા 8/x ઓછા 5. અહીંયા અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરીએ તો 3 × 8 = 24 એટલે ઋણ 3 ગુણ્યા 8 અને 5 કૌંસમાં x ઓછા 5. આગળ જોઈએ તો 8 × 3 = 24 એટલે ઋણ 24 અને છેદમાં 5x ઓછા 5. તો અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ કે ઉપરની સંખ્યા એટલે કે સમય સંખ્યાના ગુણધર્મ પ્રમાણે એના સ્વરૂપ પ્રમાણે p/q માં p સ્વરૂપ મળી ગયું છે આપણને ઋણ 24 છેદમાં q એટલે કે 5x ઓછા 5 જે અહીંયા લખીએ તો ઋણ 24 આપણને p ની જગ્યાએ મળ્યા છે, જ્યારે q માં 5x ઓછા 5 મળ્યા છે. તો અહીં આપણે x ને કઈ કિંમત ન લઈ શકાય તે શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે q does not equal to 0 એટલે કે q બરાબર 0 હોઈ શકે નહીં. તેને આધારે આપણે દાખલો ગણીએ તો 5x ઓછા 5 બરાબર 0 ન લેવાય. આ દાખલાને ખાસ ધ્યાનથી જોઈશું. હવે 5x બરાબર નથી 0 અને સામેની બાજુ જશે +5. નેક્સ્ટ જઈએ તો 5x બરાબર નથી 5 મળશે અને માટે x બરાબર 5/5 માટે x બરાબર કઈ સંખ્યા ન લેવી તો 5 × 5. તો x બરાબર છેદમાં 1 લઈ શકાશે નહીં. અહીં x ની બરાબર 1 લઈ શકાશે નહીં એવો જવાબ મળે છે. તો મિત્રો અહીં પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 7 સુધીના દરેક દાખલાઓની આપણે ચર્ચા કરી. ફરી આપણને મળીશું અમારી આ ચેનલ ઉપર મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર પર નવા વિડીયો સાથે, નવા સ્વાધ્યાય સાથે. અમારી બીજી એક ચેનલ છે અરવલ્લી એજ્યુકેશન, તેના ઉપર પણ તમે અવનવા વિડીયો જોઈ શકો છો. મિત્રો ફરી મુલાકાત કરીશું નવા વિડીયો સાથે. આપનો ખૂબ ખૂબ આભાર.